રાજપીપળા એસપી કચેરી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા તો પોલીસે તેમને અંદર જતા અટકાવ્યા અને ત્યારે ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ચકમકના દ્રશ્યો જોવા મળ્યા। ચૈતર વસાવા જે પોલીસ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે પોલીસ આદિવાસીઓને ડરાવી રહી છે, તેમને ડરાવી ધમકાવી તેમની ગાડીઓ ડિટેન કરવામાં આવે છે, સાથે જ ગેરકાયદેસર તેઓ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવે છે। ગેરકાયદેસર ચેકપોસ્ટ ઊભા કરીને આદિવાસીઓને ડરાવવામાં આવી રહ્યા હોય પોલીસ દ્વારા આ ગંભીર આક્ષેપો ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યા છે। સાથે જ ગેરકાયદેસર દંડ વસૂલી ગરીબ પ્રજાને પોલીસ હેરાન કરે છે। નર્મદા જિલ્લામાં દેવ મોગરા દર્શને આવતા શ્રદ્ધાળુઓને પણ પોલીસ દ્વારા રોકવામાં આવે છે। આ પ્રકારના ગંભીર આક્ષેપો ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યા છે। નાવડીઓ ભરી ભરીને આવે કોઈ કઈ કાર્યવાહી કરવા તૈયાર નથી। આવું થોડું ચાલે યાર। દબાણ આપવામાં આવ્યું પોલીસ દ્વારા। તમે ખુલાસો આપો, પેલી 4 ટ્રકોને એક પોકલેન કેમ છોડી દેવામાં આવ્યું, કયા કારણસર? ગામવાળા બધા જવાબ માંગે છે, આવ્યા છે અમારી હાથે ઉમરવાથી। કોની મિલીભગત છે એમાં? કોના કહેવાથી રાત્રે ટ્રકોને પોકલેન છોડી દીધું ભાઈ? 31 તારીખે આ લોકોએ પોકલેનની ટ્રકો તમને હોપી ગેરકાયદેસર કેમ છોડી દેવામાં આવી? કોની સૂચનાથી છોડી દેવામાં આવી? જવાબ આપો। નાનો માણસ તમને દુશ્મન ને મોટા વીઆઈપી તમારા ભાઈબંધ। તમારે કઈ કાર્યક્રમ કરવા હોય તો પરમિશન લેવાની। અરે અહીંયા રજૂઆત માટે તમે અમારે 10 જગ્યાએ જીબા જોડી, અમારું કે આટલું જ કામ છે? લોકપ્રતિનિધિ છે, અમારી સત્તા છે ને, અમે રજૂઆત કરવા આવીએ, 1000 લોકો આવે, 2000 આવે। બીજા પ્રોગ્રામ હોય ત્યારે તમને જાહેરનામું નથી નડતું, અમારો પ્રોગ્રામ હોય એટલે જાહેરનામું બતાવો। એટલે એસપી સાહેબ ને કહો, અમને બી મોડું થાય છે, સવારથી નીકળેલા છે, બોલાવો। વેચવા વાળા કેમ મળતા નથી? મંથલી 10 પેટી ડેલી લાવો એને 10 લાખ રૂપિયાનું સેક્શન, મંથલી 40 પેટી લાવો ડેલી 40 પેટી વેચો એને 20 લાખનું સેક્શન। નથી ખબર કે અમને એ ડી ક્વોલિટીનું દારૂ આવે છે ભાઈ? અમારા બધા જુવાની એમાં મરવા થયેલા। નહીં તો તમે અમને છે ને દેશી મોવડાનો પરવાનગી અપાવી દો। આવું ડી ક્વોલિટીનું દારૂ અમારા વિસ્તારમાં બિલકુલ જોઈએ નહીં। તમે ચેકપોસ્ટ અહીંયા વચ્ચે વચ્ચે બનાવો તો બોર્ડર પર બનાવો ને, દારૂ જ્યાંથી આવે છે ત્યાં।